દેશભરમાં આપણે જોયું કે નીટ કૌભાંડને લઈ આખા સમગ્ર વિવાદો થવા લાગ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આંદોલન કર્યું એની આંદોલનની અસર ગુજરાતમાં તો ના જ જોવા મળી. સીજેપી આંદોલન થયું, જેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવી ગયું, પરંતુ આ જ બધાની વચ્ચે ગુજરાતમાંથી પણ એક પેપર જે છે લીક થઈ ગયું. પરંતુ આ પેપર લીકને લઈ હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. આપણે જોયું કરી, જિગ્નેશ મેવાણી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જિગ્નેશ મેવાણી દ્વારા સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. અને હવે જે પ્રકારે જૂનાગઢની અંદર કરસનદાસ ભાદરકાએ કલેક્ટર કચેરી પહોંચીને હવે કલેક્ટરને ચીમકી આપી દીધી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દેશભરમાં જેનઝી આંદોલન થયું અને એના પછી ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે હવે તો પેપર લીક નહીં થાય, હવે તો સરકાર કદાચ સમજશે, વિદ્યાર્થીઓને સમજશે. પરંતુ આ જ બધાની વચ્ચે આપણે એ પણ જોયું કે ગુજરાતની અંદર BAMS નું પેપર જે છે લીક થઈ ગયું અને આ પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ જે છે ભારે ચિંતામાં મુકાઈ ગયા. પરંતુ વિપક્ષે આ મુદ્દાને લઈ ભારે રાજકારણ જે છે ગરમાઈ દીધું છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, દરેક હવે વિદ્યાર્થીઓના મુદ્દે લડી લેવા તૈયાર છે. અને જૂનાગઢની અંદર હવે કરસનદાસ ભાદરકા દ્વારા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને હવે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે ક્યાં સુધી વિદ્યાર્થીઓના આ જીવન સાથે, એના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવશે, ક્યારે સરકાર જાગશે. હવે તો આટલું મોટું આંદોલન પણ થઈ ગયું, એના પછી સરકારે હવે જાગવું પડશે, નહીતર આ મુદ્દાને લઈ ગુજરાતનું રાજકારણ ચોક્કસપણે ગરમાવાનું એવું લાગે છે. અહીંયા એકવાર કરસનદાસ ભાદરકાને સાંભળી લઈએ કે જે સમયે ત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કહેતા ખૂબ દુઃખ થાય છે કે હજી એક અગ્નિ સંસ્કાર કરીને ઘરે પૂગીએ અને ત્યાં સુધીમાં ઘરે જો મરણ હોય ને તો એનાથી ખરાબ દિવસો ના હોય. આ ભાજપ સરકાર, આ ગુજરાત સરકાર, આ કેન્દ્ર સરકાર આવું કંઈક કરવા જઈ રહી છે. હજી ભી પેઢી, હાકેર પેઢી, એટલે પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું. નીટ વાળી જે મેટર છે આખો દેશ અને ગુજરાત જાણે છે. એ બધું હજી થયું, એના હજી અગ્નિ સંસ્કાર, એનો હજી અગ્નિ બુઝાયો નથી. તો બીજું મૃત્યુ થયું. આયુર્વેદિક કોલેજમાં પેપર ફરીથી ફૂટ્યું. મારે આ નિકંબી ભાજપને પૂછવું છે, ગુજરાત સરકારને પૂછવું છે કે શા માટે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરો છો? તમે જો ઘર લઈને બેઠા હો તો જે ભગવાન, જે અલ્લાહ, જે ઈશ્વરમાં માનતા હો એની નજર સમક્ષ રાખીને એ ભાજપના નેતાઓ એક વખત વિચારો કે તમારા ઘરમાં 15, 20 કે 25 વર્ષનો દીકરો દીકરી, આશાસ્પદ દીકરો કે દીકરી આ રીતે સરકારની ભૂલને લીધે આપઘાત કરે, ડિપ્રેશનમાં જાય તો શું વીતે? અરે થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ. લોકોએ પ્રેમથી ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. કદાચ કોઈ જમીન પડાવી લે, કદાચ કોઈ મિલકત પડાવી લે. શરમ કરો, તમે દીકરા દીકરીઓ પડાવી લ્યો છો. દીકરા દીકરીઓને પરોક્ષ રીતે મોતને ઘાટ ઉતારો છો. નહીં ચલાવીએ. આજે જુનાગઢ કલેક્ટર કચેરીએ અમારા NSUIના નેજા હેઠળ ગુજરાત કોંગ્રેસ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસે ભાઈઓ બહેનોએ સાથે મળીને કલેક્ટરને આવેદન આપ્યું છે કે કલેક્ટરજી, આ મૂંગી બેરી સરકારના કાન ખોલવાના પ્રયત્ન કરો. નાની વાત હોય, નાનો અન્યાય હોય તો સહન કરવા તૈયાર છીએ. ઉપર પેપર ફૂટી રહ્યા છે. રાત દિવસ મહેનત કરનારા એ દીકરો હોય કે દીકરી હોય, એ વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરે છે, મા બાપની આંખ વાંચીને મા બાપના સપનાઓ પૂરી કરવા માટે એ દીકરાઓ રાત દિવસ મહેનત કરે છે. અને ભાજપ દ્વારા એમના પોતાના સેટિંગજાઓને સાચવવા માટે પેપર લીક કરે છે. એ ગુજરાત અને દેશ નહીં ચલાવી લે. આટલી વાતમાં આ રૂલિંગ ગવર્મેન્ટ ભાજપ સમજી જાય તો સારી વાત છે. બાકી છઠ્ઠીનું ધાવણ યાદ અપાવતા અમારી NSUIની ટીમને, કોંગ્રેસને, એક ગુજરાતીને, એક લોકશાહી પ્રેમીને, એક રાષ્ટ્ર પ્રેમીને આવડે છે. સાહેબ, લોકસભામાં જ્યારે 10 કરોડના દંડની વાત થઈ 3 વર્ષ પહેલા, એટલે ભાઈ 3 દિવસ પહેલા, ત્યારે જગ જાહેર છે કે લોકસભામાં કોના પેટમાં તેલ રેડાતું હતું કે ભાઈ હું કમાય એમાંથી મારે વધુ દંડ ભરવો પડશે. ચોખ્ખે ચોખ્ખું વાત છે સાહેબ. આ ટાઈપના પેપર લીક એક વાર નહીં, 2 વાર નહીં, સદી મારી દીધી, સદી ઠપકાર દીધી. હમણાં ડબલ સદી થશે. અને આ તો ખાલી આપણી ધ્યાનમાં આવ્યું છે. કેટલાય સાપ એવા નીકળી ગયા હશે કે જેને જોયા નહીં હોય. કેટલાય સાપ એવા ડંખી ગયા હશે કે જેને જોયા નહીં હોય. એ કમિશન ઉપર ચાલે છે. સરકારની મીઠી નજર વગર પેપર લીક થવું અશક્ય છે. સરકારની મીઠી નજર વગર વિદ્યાર્થી ઉપર અન્યાય થવો અશક્ય છે. એટલે
પ્રત્યક્ષ રીતે, આમાં કોઈ પરોક્ષ ખ્યાલ નથી, પ્રત્યક્ષ રીતે સરકારના આશીર્વાદથી પેપર જે લીક કરે છે એ લોકો મોજ મજા કરે છે અને વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવાનો સમય આવે છે. દિલ્હીમાં જે રીતે આંદોલન બાદ જી. બધાને રાજીનામું આપ્યું જી. તો રીવાબા છે ગુજરાતની અંદર રાજીનામું આંદોલન બાદ આપશે કે પહેલા આપશે? તમને મને તો એવું લાગે છે આ રાજીનામું ખૂબ નાની વાતો છે. MP પદેથી ને રાજીનામું આપવું ખૂબ નાની વાત છે. સાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભવિષ્યનો ના થાય ને એને શ્વાસ લેવાનો કોઈ હક નથી. પોતાના પરિવાર હોય, પોતાનો ગુજરાત હોય, દેશ પણ એક પરિવાર છે, રાષ્ટ્ર પણ એક પરિવાર છે. અને આજની જે જેનજી છે એ આવતીકાલનું ભારત છે. જેનજીને આપઘાત કરવા માટે મજબૂર કરે તો પણ જો એની અસર કોઈને ન થતી હોય ને તો રાજીનામું તો એક કીડી જેવી વાત છે. હાથી જેવી તો વાત એ છે કે એણે ખુદે સુસાઇડ કરી લેવું જોઈએ. આવા લોકો લોકશાહી માટે કલંક છે, રાષ્ટ્ર માટે કલંક છે અને અફસોસ આવતીકાલના ભારત માટે પણ કલંક છે. જી. ત્યાં સરકારને સદબુદ્ધિ આવે, બરાબર? હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 Krishna Krishna Hare 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 Krishna Hare Krishna. અને એને સિવાયના મુખ્ય મુદ્દાઓ કે વિદ્યાર્થીઓ સાથે જે છેડતી થાય છે, વિદ્યાર્થીઓ સાથે 152 થી વધારે વખત પેપર ફૂટ્યા અને આયુર્વેદિક કોલેજમાં BA MS નું પણ પેપર ફૂટ્યું. તમારા ધ્યાને આવી છે, બધા મીડિયાના માધ્યમથી તમે જોયું હશે ને તમારી પાસે ફરિયાદો અનેક આવી ગઈ છે. તો રીવાબાઈ રાજીનામું દઈ દેવું જોઈએ, ધર્મેન્દ્ર પ્રધાને તો આપી દીધું. એટલે રીવાબાથી જો શિક્ષણ વ્યવસ્થા ન સચવાય તો આજે અમે પ્રદેશના મુખ્ય આગેવાનો, અમારા શહેર પ્રમુખ માનનીય મનોજભાઈ, પ્રભારી જસવંતસિંહભાઈ ક્યાં ગયા? આવી ગયા જસવંતસિંહભાઈ, અમારા પ્રવક્તા કરશનદાસ બાપુ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે આ NSUની ટીમ સાથે આગેવાનો એટલા માટે આવ્યા છીએ કે આ જે વિદ્યાર્થીઓ સાથે કંઈ છેડા થાય છે તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આવી રીતે પેપર ફૂટવાથી અનેક દીકરા દીકરીઓ એને સુસાઇડ કરવું પડે. બેન એટલી વર્ષોથી તૈયારી કરતા હોય અને છેલ્લે દિવસે પેપર ફોડી પેલો સાચો વિદ્યાર્થી છે એ રહી જાય અને બીજો વિદ્યાર્થીઓનો લાભ લે. એટલે આવા પેપર ફોડના જે કૌભાંડ છે તો અમારી મુખ્ય આ જે 3 માંગણીઓ છે એ તમારા સમક્ષ દઈએ છીએ અને રીવાબાને રાજીનામું પણ નહીં દેવું જોઈએ. અહીંયા તમે જે રીતે કરશનદાસ ભાદરકાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે, જો હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ જ રીતે સરકાર જો રમત રમ્યા કરશે તો આગામી સમયમાં આ આંદોલન હવે ઉગ્ર બને એવું પણ લાગે છે.
કલેક્ટરને એકવાર આવેદન આપીને કહી દેવામાં આવ્યું છે કે હવે જ્યારે નીટ પેપર લીક મામલો ચાલી રહ્યો છે એની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જે BMS નું પેપર લીક થયું છે એના પર જે આરોપીઓ છે તેને કડકમાં કડક સજા થાય. કેમ કે જે સરકાર દ્વારા જે આખો મામલો જે સામે આવ્યો, હવે આરોપીઓને ક્યારે પકડવામાં આવે છે, હવે જે પેપર લીક ક્યાંથી થયું એના પર સરકાર તપાસ કરશે. કેમ કે આપણે એ પણ જોયું કે 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો બેઠે બેઠા WhatsApp પર મોકલી દેવામાં આવ્યા અને કહી દેવામાં આવ્યું કે આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આને તો તૈયાર કરી જ લેજો. હવે આ આખા કૌભાંડને લઈ કોંગ્રેસ તો મેદાને છે જ, આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને હવે સમગ્ર મામલે આગામી દિવસોમાં નજર એવાથી રહેશે કે સરકાર આ મામલે શું કરે છે, સરકાર ક્યારે આરોપીઓને પકડે છે અને એમને શું સજા કરે છે. તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.